જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું વર્ણન જોઈશું. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ ખૂબ જ મહત્વનો છે. આ અધ્યાયમાં જીવન, આત્મા, કર્મ અને ધર્મ વિશે ઊંડું તત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. અહીં તેનો વિસ્તૃત સાર સમજીએ. અર્જુનનો શોક અને મોહ. અધ્યાયની શરૂઆતમાં અર્જુન યુદ્ધ માટે ઊભો છે, પણ પોતાના સ્વજનોને સામે જોઈને દુઃખ અને મોહમાં પડી જાય છે. તે યુદ્ધ કરવા માટે અસમર્થતા દર્શાવે છે. તે કહે છે, હું મારા ગુરુઓ અને પરિવારજનોને કેવી રીતે મારી શકું? તે ધર્મ વિશે ગૂંચવણમાં પડી જાય છે. શ્રી કૃષ્ણનો ઉપદેશ શરૂ. ત્યારબાદ કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે અને કહે છે કે આ નબળાઈ યોગ્ય નથી. અશોચ્યાનન્વ શોચ સત્વમ પ્રજ્ઞાવાદાંચ ભાસસે ગતાસુંચ નાનું શોચંતી પંડિતાહ. જેનો ગુજરાતી અર્થ અહીં દર્શાવ્યો છે. તું જે માટે શોક કરવો યોગ્ય નથી તેમના માટે શોક કરી રહ્યો છે અને છતાં તું જ્ઞાનની વાતો કરે છે. સાચા જ્ઞાની લોકો જીવતા કે મરેલા કોઈ માટે પણ શોક કરતા નથી. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે તે અજ્ઞાનના કારણે દુઃખી થાય છે. આ આત્મિક અજ્ઞાન છે. તું ક્ષત્રિય છે, તારો ધર્મ યુદ્ધ કરવો છે. આત્માનું સ્વરૂપ, આત્મા તત્વ. કૃષ્ણ આત્મા વિશે સમજાવે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો અયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. જેનો પણ ગુજરાતી અર્થ અહીં દર્શાવ્યો છે. આત્માનો ક્યારેય જન્મ નથી અને તે ક્યારેય મરતો નથી. તે ક્યારેય અસ્તિત્વમાં આવીને પછી નષ્ટ થતો નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને સનાતન છે. શરીરનો નાશ થાય ત્યારે પણ આત્માનો નાશ થતો નથી. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને આત્માની અવિનાશી સ્વભાવ સમજાવે છે. આત્મા અજર અમર છે. આત્માને કોઈ મારી શકતું નથી. શરીર નાશવંત છે, પણ આત્મા શાશ્વત છે. જેનું ઉદાહરણ, જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા પહેરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું લે છે. કર્મયોગ. કર્મયોગોનું વર્ણન. આ અધ્યાયમાં સૌથી પ્રસિદ્ધ સિદ્ધાંત કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેનો અર્થ કે તારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં. ફળની ચિંતા કર્યા વિના તારા કર્તવ્ય કર. સફળતા કે નિષ્ફળતા સમાન માનવી. નિષ્કામ કર્મ, સેલ્ફલેસ એક્શન. સ્થિત પ્રજ્ઞ. શ્રી કૃષ્ણ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિના લક્ષણો સમજાવે છે. વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિઃસ્પૃહ નિર્મમો નિરઅહંકારઃ સ શાંતિમધિ ગચ્છતિ. ગુજરાતી અર્થ છે, જે મનુષ્ય તમામ કામનાઓનો ત્યાગ કરીને નિઃસ્પૃહ રીતે વર્તે છે, જે મમતા અને અહંકારથી રહિત છે, તે જ સાચી શાંતિ પ્રાપ્ત કરે છે. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે શાંતિ બહારની વસ્તુઓમાં નહીં, પરંતુ અંદરના સ્વભાવમાં છે. જ્યારે માણસ ઈચ્છાઓ, કામના, મમતા અને અહંકાર છોડે છે, ત્યારે તેને આંતરિક શરૂઆત. આવી વ્યક્તિ
સુખ દુઃખમાં સંભાવ રાખે છે, ઈચ્છાઓથી મુક્ત હોય છે, મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, શાંત અને સ્થિર રહે છે. મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ. ઇન્દ્રિયો માણસને ભટકાવે છે. મન નિયંત્રિત કરવાથી શાંતિ મળે છે. ધ્યાન અને વૈરાગ્ય જરૂરી છે. 7મો અંતિમ સંદેશ. આ અધ્યાયનો સાર. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો અંતિમ સંદેશ, જે આ અધ્યાયનો સાર કે આત્મા અમર છે, કર્મ કરવું આપણી ફરજ છે, ફળની ચિંતા છોડવી, સંભાવ અને શાંતિ રાખવી. સરળ ભાષામાં સાર. બીજો અધ્યાય આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલી આવે તો પણ ધર્મ છોડવો નહીં, આપણું કામ નિષ્ઠાથી કરવું, પરિણામ ભગવાન પર છોડી દેવું. મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનાર વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.